વડોદરામાં બિશ્નોઈ ગેંગનો સૂત્રધાર સકંજામાં આવ્યો છે। દારૂના કેસ મામલે એસએમસીએ આરોપી અશોક બિશ્નોઈની ધરપકડ કરી છે। આસામથી ઝડપાયા બાદ આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું। અશોક બિશ્નોઈએ ગોવામાં મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ વિનાના દારૂનું પ્રોડક્શન કરાવ્યું હતું। પોલીસે આરોપીના 16 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે। તો વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે। વડોદરામાં બિશ્નોઈ ગેંગનો મુખ્ય સૂત્રધાર સકંજામાં આવ્યો છે। દારૂના કેસ મામલે એસએમસી આરોપી અશોક બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે, જેના રિમાન્ડ મળ્યા છે। આસામથી ઝડપાયા બાદ આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું। તો અશોક બિશ્નોઈએ ગોવામાં મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ વિનાના દારૂનું પ્રોડક્શન કરાવ્યું હતું। તો પોલીસે આરોપીના 16 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, વડોદરામાં બિશ્નોઈ ગેંગનો સૂત્રધાર સકંજામાં આવ્યો છે, પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, શું વિગત? બિલકુલ, વાત કરવામાં આવે બંસી તો વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં દારૂનું નેટવર્ક ચલાવનાર અને શહેર અને રાજ્યમાં દારૂ અને ઘુસાડનાર એવા બિશ્નોઈ ગેંગના જે મુખ્ય સાગરીત છે અશોક બિશ્નોઈ, તેમની ધરપકડ કરવામાં એસએમસીને સફળતા મળી છે। એસએમસીની ટીમ જ્યારે આસામમાં આરોપીની ધરપકડ કરવા માટે ગઈ હતી ત્યારે આરોપીએ એસએમસીના અધિકારીઓ પર ફાયરિંગ કર્યું હતું। ત્યાર પછી સામસામેની ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વખતે ઈજા પણ પહોંચી હતી। મહત્વની બાબત છે કે આ સમગ્ર જે અશોક બિશ્નોઈ ગેંગ છે તેને વડોદરા શહેરમાં પણ દારૂના કેસ થયેલા છે, ત્યારે એસએમસીએ વડોદરાના કેસમાં ધરપકડીને કોર્ટમાં રજૂ કર્યો આરોપીને। કોર્ટે 16 જાન્યુઆરી સુધી આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે। મહત્વની બાબત છે કે અગાઉ આ બિશ્નોઈ ગેંગ સામે ગુસ્તી તોક હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। જે પોલીસ તપાસમાં માહિતી મળી હતી કે આરોપી પોલીસની બચાવવા માટે ઇન્ટરનેશનલ ફોન કોલ્સ કરતો હતો, સાથે જ તેને ગોવામાં પણ ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી અને જે આખું નેટવર્ક છે તે ઉભું કર્યું હતું અને તે તમામ દિશામાં હવે જે એસએમસી ટીમ છે તે આરોપીની વધુ પૂછતાછ કરશે અને વધુ કાર્યવાહી કરશે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।